રાજહંસ નેચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ભાવનગરના વાઘાવાડી રોડ પર યોજવામાં આવેલ કાર્યક્રમમાં ક્લબના સભ્યો દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમ અંગે જલ્પેશભાઈ ચૌહાણે માહિતી આપી હતી। આજરોજ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ દ્વારા ભાવનગર શહેરની જનતા માટે ચકલીઓ અને તેની પ્રજાતિઓનું રક્ષણ થાય તે હેતુસર કૃત્રિમ માળાનું અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે। ખાસ જોઈએ તો ભાવનગર શહેરમાં છેલ્લા લગભગ 7 વર્ષથી શહેરની અંદરના જે વિસ્તારો છે તેમાંથી ચકલીઓ ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે અને બહારના જે કુંભારવાડા છે, ભરતનગર, આનંદનગર, બંદર રોડ એવા ઘણા બધા જે બહારના ભાવનગરની બોર્ડરના જે વિસ્તારો છે તેમાં ચકલીની સંખ્યામાં ધીરે ધીરે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સંસ્થાના સભ્યો દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા લગભગ 7 વર્ષમાં અમારી સંસ્થા દ્વારા લગભગ 10,000 જેટલા માળા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એ માળાની અંદર લગભગ 700થી વધારે કરતા પક્ષીઓ ચકલીના બચ્ચાઓનું સંવર્ધન થયું એવો અમારો એક સર્વે છે। તો આમ જોઈએ તો ભાવનગર શહેરની જનતા ધીરે ધીરે આ બાબતે જાગૃત થઈ રહી છે। રાજહંસ નેચર ક્લબ દ્વારા દર વર્ષે ઉનાળાની સિઝનમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે।